હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે સૌને। જો આજ તો અહીં બેઠા બેઠા એમ થયું કે વિડીયો ઉતાર લો, રસોઈ બનાવું છું અને રસોઈ બનાવતા બનાવતા એકાદું વિડીયો ઉતાર લો। જો શાક સળે છે, તુરિયાનું શાક બનાવ્યું ને, શાક સળે છે, લોટને બાંધવાનો છે, બધું જો રસ કાઢવાનો ને બધું પડ્યું છે એમને। એટલે હવે રસોઈ બનાવી પછી નવરી થઈ અને પછી ખેતરમાં થોડુંક કામ છે તે કરી લઈ। એટલે નીંદવાનું છે, થોડુંક શાકભાજી છે વાવ્યું છે ને થોડુંક વાવવાનું છે, એટલે પછી વાવી લેવું। અને આ બધું ચોખ્ખું કરવાનું છે, ઝાડવાઓમાં બધામાં વેલું બધું ડાયરમડીને ગુલાબમાં બધું હોરવાનું છે તે હોરી લેવું। અને તો દી આખો હોય જાય, કાંઈક વરસાદ આવશે, અટાણે તો બંધ છે પણ પછી વરસાદ આવશે તો વળી નહીં થાય। એટલે જો અમારે હવે બધા ઝાડવાનું કટિંગ હાલે છે, ચોખ્ખું થાય છે। જો હવે લેઠી પડી ગઈ હતી ને તો વધારે સડાવવી છે, બધું કાપીને હરખું કરી લઈએ। અને જો અહીંયા કરી નાખ્યું ભગતે હરખું, હું તો ફ્રીજ સાફ કરતી હતી તો અહીંયા બધું કરી નાખ્યું, ચોખ્ખું કરી નાખ્યું છે બધું। હવે થોડુંક વાંસે એટલામાં વસારે એટલું કરવાનું રહે નાગરવેલનું। આ બધું થઈ ગયું ચોખ્ખું। હવે છે ને કે આ બધું સફાઈ કરવી, કાપીને કાતરે કાપો આમાં ઓલું ઓલું હેઠે થળિયામાં ઓલામાં છે ને વેલા જમીનમાં ખોદવા પડે, પાછા ફૂટે ત્યાં થોડીક આજે ફૂટે ને એટલે દવા મારી દેવી, એટલામાં ન હાલે તો ફૂટે નહીં પાછું। અને આ બધું છે ને આ કૂતરા આવે જો ને અવડા અવડા ખાડા કરી દીધા હાડાવે અહીંયા। આ બધું ચોખ્ખું જ કરવાનું છે, એટલે હાલો જો આ બધું કરવા કાપવાનું જ છે। આ બધું ભગત સેતુડી કાપે છે અને મેં જાસૂદ કાપી નાખ્યું, અને એટલા જો આ ગુલાબ વાવી દીધા છે હોહરવા બધે આખાઈમાં, એટલે બધે ગુલાબ થઈ જાય ને તો હોરે છે। ઈ ડાયરું નો કાપત કઈ ને લબડતું હોય ને આમ હેઠ્યું વરી ગયેલું ઈ કપાય। જો ભગત હવે વેલને બાંધે છે, એટલે બાંધી દઈએ ને એટલે આમ અધર ચડી જાય ઉપર પતરા પાસે ચડી જાય ને એટલે પછી અહીંયા હારી દે। જો બધું ચોખ્ખું થઈ ગયું, હવે બધે થઈ ગયું ચોખ્ખું સણક। એ આ લબડે ને આ ડોકું એ વાપું જરી કંઈક વધે ને પછી હા એ તો થઈ જાય। ચોખ્ઠું થઈ જાય। હા તો જો આજે અમે વૃક્ષારોપણનો જ કાર્યક્રમ રાખ્યો બપોર પછીનો, એટલે હવે એનો વાક વણાકાનો આમ રાખો ને એટલે આમ બંધાઈ નહીં જાય કે ન હાલે? આમ રાખો, એમ રાખો તો આમ બંધાઈ જાય। શું થયું વળી? ઊંડો નહીં જોઈએ, એ તો વણાક છે ને એટલે એમ લાગે તમને। બસ હવે આ તો કેવડો ખાડો થયો હવે। એ ખૂતાડો નહીં તેને ભેગો એટલો મૂકી દો એટલે હાલે બસ। હા હા બસ હવે રેડી થઈ ગયા બસ। એ સોગા જો કેદી જામફળ ખાઓ એમ? એ કેમ ખબર? તો કેરીમાં નો આવે? કેરી તો કેવો છે ને બાપા વાળા છોકરા ખાય। જો હવે અહીંયા સંતરા વાવે છે, આજ બધા ઝાડવા વવાઈ જાય સંતરા, એને લાકડું નાખવાનું છે ને, હું તો લેવા જતા ભૂલી ગઈ, લઈ આવું।
મેં કહેતી હતી ઓલા બે લઈ લો ભેગા તો ન લીધા. જો આ ખામણામાં પડ્યું એક લઈ લેજો. જો આ સંતરા અહીંયા વાવ્યા અને એક અહીંયા વાવ્યું. એક મોસંબીના ને સંતરાના બેયના મિક્સ રોપડા છે. ખબર નથી જેથી થાય તેથી ખબર પડશે કે મોસંબી નીકળે ને કયું. હા નહીં હાલે. ઊંડું બહુ ન નાખતા, ઉપર રાખજો. આવડું આ છોડી લઉં નકર તો આ ઓણું કામ આમ ડગડગ બસ પોર નવા નાખશું. આપણે આંબાને લૂ બહુ ન લાગે, પંપની દિવાલ આડી આવી જાય ને એટલે તોય કોથરા બાંધી દેવા. જો અહીંયા આ સંતરા કેદી થાય? તેજસના છોકરા ખાહે. આપણા નહીં, તેજસના. હા, છોકરા ખાહે તઈ થાહે સંતરા લગભગ. વાવીએ સહીએ કેવાક થાય શું થાય. બી નહીં ખાતા તો ઉગી તો ગયા સંતરાના ને મોસંબીના. એટલે હવે જેવા થાય એવા. તો કોરાડી હોય તેથી આપણે નવરા ના હોય. જો હું ભગત કેદી ખાહો સંતરાનું જ્યુસ બનાવીને પીવું જોઈએ ને. જો ભગત હવે આંબા અને કોથરિયું કાપે છે. ખાડા બે થઈ ગયા, એક અહીંયા અને એક આ કર્યો. બે ખાડા બનાવ્યા. હવે લાકડા રાખ્યા અને હવે જો નીકળી જા. આમ ઊભી કાપી ન ખાય, આમ ઊભો શેકો માર દેવાય એટલે ફરતીથી નીકળી જાય. શું કહો રાખવી? હા તો કાંઈ વાંધો નહીં. તમારે જેમ કરવું એમ. બોલો વલ્લભાથી શકી જય. જો આંબા થાહે પછી હા તમે કહેતા હતા લાંબુ થાય. શું લાંબુ થાય? ઓલો વણાક સહી આમ રાખો કે બીજું બાંધો? હા નાખવા લાગ. જો હું આંબા વાવું છું. આ મારો ભાગ. હું કહું સારું છે ને બધું. અમારે શું કરવું લઈને ક્યાં મારો ભાગ. ટાઈસ નાખો, ટાઈસ ખારી. ટાઈસ જ છે, ઉપર ટાઈસ જ નાખી હોય ને ટાઈસ નાખો તો આ તો શીકણો ગારો નીકળો. એટલું તો શીખો.